જિલ્લા મથક પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના કાયમી હલ માટે બાયપાસ બનાવવા જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે। જોકે જમીન સંપાદનની આડેધડ માપણી થતાં ખોડલા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જમીન સંપાદનની કામગીરી અટકાવતા સરકારી તંત્ર પણ દોડતું થયું હતું। પાલનપુર શહેરમાં ટ્રાફિકને લઈ પાલનપુર બાયપાસ 4 લેન રોડ બનાવવા જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 25થી વધુ ગામોનો સમાવેશ થાય છે। જેમાં મનસ્વી રીતે કિન્નાખોરીથી થતા જમીન સંપાદન સામે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે, જેમાં આડેધડ જમીન સંપાદનથી અનેક ખેડૂતો જમીન વિહોણા બની જાય છે, જ્યારે કેટલાક નાના ખેડૂતોની જમીન બાયપાસમાં જતી રહેતા બિનખેડૂત બનવાનો વારો આવ્યો છે। આજે પાલનપુરના ખોડલા ગામના 300 અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી સરકારી તંત્રના અધિકારીઓ અને ખાનગી કંપનીના જમીન માપણી કરતા રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો। રજૂઆત ભાઈ, આ બાયપાસ નીકળે છે, આટલો રોડ આખા ભારતમાં ચોય નથી, એટલો 100 મીટર એટલે 330 ફૂટ। મારે 330 ફૂટનું તો ખેતરે નથી। મારે 4 વીઘા જમીન છે, એમાં 2 છોકરા છે। હવે 3.5 વીઘા જતી રહે છે, એટલે કોઈ રહેતું નથી। હું શું કરું? છોકરાને ભણાવવા છે, ભેજ પણ ના રાખી શકું, છેલ્લે મરવાનો દાડો આવે। જ્યારે વર્ષો પહેલાં આ રોડ પાલનપુર બાયપાસ ઉપર રોડ નીકળતો હતો, આબુ રોડે ડાયરેક્ટ, તે લાજવંતી વેવેટની એના બધાના પૈસા ખાઈ અને રોડ થવા દીધો નથી। એટલે અત્યારે હું કેટલા ખેડૂતો 70 કે કેટલા ખેડૂતોની 70 તો ખોડલામાં જાય છે, 300 ખોડલાના છે ખેડૂત ખેતીદાર। હવે એ જાહે તો છેલ્લે શું કરશું? એટલે તોય અમે સરકાર આથી સમજ છે, 30 મીટર કરે તો અમે આથી તૈયાર છે, કે વધારે કરે તો અમે મરવા પણ તૈયાર છે। મરવા તૈયાર, હાથમાં વિલોદન કરી નોકશાન મરી જા, પણ અમે વધારે થવા નહીં દે। આ અમારી માગણી છે। અમારે જે બાયપાસ રોડ નીકળી રહ્યો છે ને એની પહોળાઈ જે 330 ફૂટ છે એના અમે વધો છે। અમારી માગણી એવી છે કે જો આ બાયપાસ રોડ 30 મીટર પહોળો કરી દેવામાં આવે તો અમે ખેડૂતો બધા સંમત છીએ, અને એનું પણ ઊંચું વળતર આલે તો અમારી આજીવિકા જળવાઈ રહે, અમારા બહેરા છોકરાને ઢોર રખડતા ના થઈ જાય। પણ આ જે અધિકારીઓ છે જબરજસ્તીથી આ માપણીના ખૂટ મારવા માટે જે આવ્યા છે, યુવાની અમને એ સમજણ નથી પડતી કે કીધા વગર પહેલાં તો કોઈની ઓફિસમાં અમે જતા નથી, કોઈ અધિકારીની રજા સિવાય અંદર પ્રવેશતા નથી, તો અમારા ખેતરમાં પ્રવેશી હતી। અમારી માગણી એ જ છે કે પહેલાં તો અમને જાણ કરવી જોઈએ કે તમારી માપણી થવાની છે, કે તમારે ત્યાં આ વસ્તુ બનવાની છે, તો અમને જાણ થાય તો અમે ચોક્કસથી હાજર રહીએ। અને જ્યારે મન ફાવે ત્યારે આવે તો એવી તો કોઈની પાસે ટાઈમ પણ નથી કે જે તાત્કાલિક હાજર જ હોય, બરાબર। અને જાણકારી મુજબ એવું જો કહેવામાં આવે તો અમે અમારા ખેડૂતો એકત્ર થઈ અને જે અમે આ કરી રહ્યા છીએ એનું કારણ એક જ છે કે 30 મીટર કરો, અમને કોઈ વાંધો નથી, અમે જોડે રહી અને તમને કામ કરવા દઈશું, કોઈને અગવડતા નહીં પડે। અને નહીંતર જો નહીં કરે તો સરકાર અમારે ગમે તે ભોગે આ જમીન તો બચાવવી જ પડશે, કારણ કે અમારા છોકરા રખડતા રહી એવું અમે ચાહતા નથી। જોકે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, તેમજ બિલ્ડરોના ફાયદા માટે ખેડૂતો સાથે દગો કરી મનસ્વી રીતે જમીન સંપાદન થતું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। ત્યારે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપતા ખેડૂતોએ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને બાયપાસને અટકાવવાની પણ ચેતવણી આપી હતી। ખેડૂતોની રજૂઆત છે કે આ બાયપાસ 100 મીટર અને 300 ફૂટ પહોળાઈ છે, જેના કારણે અનેક ખેડૂતોની જમીન બાયપાસ બનાવવામાં જતી રહે છે। જો 30 મીટર પહોળાઈ ધરાવતો બાયપાસ બનાવવામાં આવે તો ખેડૂતોની જમીન બચે તેમ છે। કોઈ પણ પ્રકારની ખેડૂતોને જાણ કર્યા વિના મનસ્વી રીતે જમીનની માપણી કરવામાં આવી રહી છે। આજે ખોડલાના ખેડૂતો અમદાવાદથી ચડોતર અને ચડોતરથી આબુ રોડ જે બાયપાસ બની રહેલ છે, જેના અસરગ્રસ્ત ખેડૂતો આજે ખોડલા ગામે એકત્ર થયા છીએ। હવે અમારા ખોડલા ગામની અંદર 56 સર્વે નંબર, 22 હેક્ટર જમીન અને 300 ઉપર ખેડૂતોની જમીન આ બાયપાસની અંદર સંપાદન થઈ રહેલ છે। ખોડલા ગામની બાયપાસની અંદર 100 મીટર પહોળાઈની જમીન સંપાદન થઈ રહેલ છે, જેના કારણે 22 હેક્ટર એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં બાયપાસની અંદર જમીન સંપાદન થઈ રહેલ છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે। અને 100 મીટરની પહોળાઈના કારણે 5 થી 6 ખેડૂતો બિનખેડૂત થઈ જવા પામશી। અને આજે ખોડલા ગામના ખેડૂતોનો 100 મીટર સામે વિરોધ છે, અને 30 મીટર જમીન સંપાદન કરવામાં આવે તો આ વિકાસના કામમાં અમુક ખોડલા ગામના ખેડૂતો સહભાગી બનીશું અને સાથે રહી અને બાયપાસ બનાવવામાં મદદરૂપ બનીશું। અત્યારે જે એરોમા સર્કલના ફરતે ટ્રાફિક સમસ્યાને લઈને જે બાયપાસ રોડ બની રહ્યો છે, તે બાયપાસ રોડ માટે અત્યારે જે સરકાર જમીન સંપાદન કરી રહી છે,
તે જમીન સંપાદન સરાસરી 60 મીટરથી 30 મીટરમાં કરે છે. જો ખોડલાની જમીન આવે છે તો તે ગણો કે 100 ફૂટ એટલે કે 100 મીટર કરે છે, 330 ફૂટ જગ્યા લે છે ખોડલાની. તો જે 330 ફૂટ જગ્યા ખોડલાની લે છે તે આવતા બધા ખેડૂતો જે છે તે જમીન ઉપર આધારિત છે. જમીન ઉપર આધારિત છે અને એમની પાસે કોઈ સરકારી નોકરી નથી, પ્રાઇવેટ ધંધો નથી. એ જ જમીન ઉપર એમનું જીવન નિર્વાહ ચાલી રહ્યું છે. અને જો આ 330 ફૂટનું સંપાદન કરે તો ખેડૂત પર બિલકુલ જમીન રહેતી નથી. એમને એ પોતાનો જે આપુકો ધંધો કે ખેતી છોડી અને જો બીજાને તે મજૂરી જવાના દિવસો આવે એવી પણ સંભાવના છે. તો અમારી ખેડૂતોની એ માંગ છે કે સરકાર જે 330 ફૂટ જગ્યા કાપે છે એની જગ્યાએ 30 મીટર કાપે તો અમે રાજી ખુશીથી આપવા તૈયાર છે. અને 30 મીટરમાં અમારી જંત્રી નેચી છે એટલે એનું વેલ્યુ કે જમીન વેલ્યુ જે બહાર ઊંચા ભાવ છે 1500, 1700, 2000 ફૂટનો ભાવ જે છે તે પ્રમાણે ચૂકવે એવી પણ એ 30 મીટરમાં લે અને એ ચૂકવે એવી અમારી એક માગણી છે. તો જ અમે આ જમીન સંપાદન કરવા દેવાના છીએ. નહીંતર અમે અમારે આત્મવિલોપન કરીશું, આગે જવું પડશે તો જઈશું, મરી જઈશું, પણ જમીન સંપાદન કરવા નહીં દઈએ. બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી ખોડલા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કામગીરી બંધ કરાવતા સરકારી તંત્ર પણ દોડતું થયું હતું. પાલનપુર મામલતદાર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત સાંભળી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો સરકારને સભાન છે કે ભાઈ ખેડૂતોનો હિત જો જોખમાં છે તો આપણને મોટા રોષનો ભોગ બનવો પડે છે, બરાબર. સાથે સાથે સરકારને એ બેલેન્સ કરવાનું છે કે વિકાસ પણ થવો જોઈએ, વિકાસના કામો પણ થવા જોઈએ, રોડ રસ્તા પણ જે રીતે યોગ્ય રીતે જોઈએ છે દેશના વિકાસના અનુરૂપ એ રીતે રોડ રસ્તા થવા જોઈએ. એના માટે કરવું પડ્યું છે. આજે અહીંયા દાખલા તરીકે મારું ખેતર છે અને મારા ખેતરનો ભાગ જાય છે. કદાચ મારું ખેતર જો આમના એલિવેશનમાં ના આવ્યું હોત તો બાજુવાળાનો આવ્યો હોત. કોઈ ખેડૂતનું તો જવાનું જ હતું. જમીન મોટા ભાગે ખેડૂત જોડે જ છે અને બાકીની સરકાર જોડે છે. સરકાર જોડે જે જમીન છે એ પણ લેવા માટે સરકારે પ્રોસેસ કરવી પડે છે, સમજો. એ પણ સીધું નથી કાઢી શકતા. કાલે હું 2-3 ગામોમાં જઈને આવ્યો તો જે સરકારની જમીન છે આમના વિભાગ હસ્તક મૂકવા માટે મારે એ જગ્યાની મુલાકાત લેવી પડી, એની પ્રોસેસ કરવી પડી. અને એ પણ મારે ભલે સરકારનું જ છે, કેમ જીબી છે યુજીવીસીએલ એ મારી ઓફિસનું અમે સરકાર જ છે ને એ સરકારનું છે તો અમે બિલ ભરીએ છીએ. એટલે આખી એક સિસ્ટમ છે અને કાયદાનું પાલન આપણે બધા અમે કરીએ છીએ અને આપ પણ કરો છો. અને ખેડૂતો તો સૌથી વધારે ભોગ આપે છે અને સૌથી સારું કાયદાનું પાલન કરે છે. એ અમે વર્ષોથી જાણીએ છીએ, કારણ કે અમે મહેસૂલ વિભાગ સાથે જમીન સાથે સંકળાયેલા છીએ. હવે તમારી જે લાગણી જે છે કે 60 મીટરનો અચાનક 30 મીટર કરી દો, એ દાખલા તરીકે આખો રોડ આમ પસાર થાય છે. હવે આ ટેકનિકલ છે, હું ટેકનિકલ અધિકારી નથી, સાહેબ વધારે સારી રીતે સમજાય છે. હા, 60 મીટર 100 મીટર હું ટેકનિકલ માણસ નથી. આપણે ચર્ચા કરીએ, અમે સાચા પણ હું જે